નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે પોષી પૂનમના પાવન દિવસે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતાય નમસ્તસ્યે 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 નમો નમઃ. ગિરનાર ઉપર બિરાજતા જગતજનની માં અંબાનો પાટોત્સવ છે. વંદન કરીએ, જોઈએ આજના મુખ્ય સમાચાર. કાલે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 791 ભાઈઓ અને 324 બહેનો મળી શિયાળાની કાતિલ ઠંડીમાં ગિરનારને બાદ ભીડવા દોટ મૂકશે. જિલ્લા પ્રભારી આપશે લીલી ઝંડી. ઉદયન શક્તિપીઠમાં અંબાજીનો પાટોત્સવ આજે પોષી પૂનમે શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ઉજવાયો. શ્રી શુક્તના પાઠ, ધ્વજારોહણ અને હોમ હવનમાં માય ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. ખલીલપુર રોડ ઉપર આવેલ વિશ્વાસ સિટીની મહિલાઓ રોડ ઉપર ઉતરી મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોડ બંધ કરી દર્શાવ્યો વિરોધ. અને ભેસાણના ખજૂર હડમતિયા ગામે કૃષિ સહાયમાં મૃતક વ્યક્તિના ફોર્મ ભરવાના વિવાદમાં આરોપી વીસીએ ગેરેજ ફિનાઇલ ગટગટાયું. ભોગ બનનાર પરિવારોએ વ્યક્ત કર્યો રોષ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. સાહસ અને શૌર્યથી ભરપૂર અને યુવાનોના જોમ જુસ્સાને પડકારતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલ 4 જાન્યુઆરીને રવિવારે ગિરનાર પર્વત ખાતે યોજાશે. 40મી રાજ્ય કક્ષાની આ ગિરનાર સ્પર્ધામાં
સિનિયર અને જુનિયર ભાઈઓ મળી 791 ભાઈઓ અને સિનિયર જુનિયર બહેનો મળી 324 બહેનો મળી કુલ 1115 સ્પર્ધકો શિયાળાની કાતિલ ઠંડીમાં ગિરનારને બાદ ભીડવા માટે દોડ મૂકશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના જણાવ્યા મુજબ કુલ 24 જિલ્લાના 1195 સ્પર્ધકો નોંધાયા છે. વહેલી સવારે 6:45 કલાકે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજા લીલી ઝંડી આપીને આ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે, જ્યારે બપોરે 1 કલાકે મંગલનાથ બાપુની જગ્યામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધકોના ઇનામમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાનું યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. આમાં આવતીકાલે ગિરનાર સ્પર્ધા યોજાવાની છે, ત્યારે જૂનાગઢ વાસીઓને પરિવાર, બાળકો અને યુવાનો સાથે આ સ્પર્ધા નિહાળવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના ઉપક્રમે 40મી અખિલ ગુજરાત ગિરનાર અવરોહણ સ્પર્ધા આવતીકાલે એટલે કે 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાનાર છે. આ સ્પર્ધાના આયોજન બાબતે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. સ્પર્ધાના રૂટ ઉપર ટોટલ 12 જેટલા સીસીટીવી કેમેરા રાખવામાં આવશે. સ્પર્ધાનું લાઈવ લોકોના ઘર સુધી અને ગુજરાતના છેવાડા સુધી વ્યક્તિઓ અથવા તો લોકો જોઈ શકે એના માટે આપણે આ ટુર્નામેન્ટનું આપણે લાઈવ કરવાના છે. સાથે સાથે જ સ્પર્ધામાં આવનાર ખેલાડીઓ, એના વ્યવસ્થાપકો, ઇન્સ્ટ્રક્ટરો, મેડિકલની ટીમ, એ બધા જ ની અત્યારે લિસ્ટ અમારી પાસે કમ્પ્લીટ થઈ ગઈ હોય અને દરેક વિભાગ પોતપોતાની તૈયારીઓ માટે લાગી ગયેલા હોય. સ્પર્ધકો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, એના સ્પર્ધાને અનુલક્ષીને કીટની વ્યવસ્થા, એ તમામ આજે એ લોકો જ્યારે રિપોર્ટિંગ કરશે ત્યારે સ્પર્ધાના નિવાસના સ્થળેથી એને મળી જશે. અને આ સ્પર્ધા છે એ આપના જિલ્લાના માન્ય પ્રભારી મંત્રીશ્રી એવા શ્રી ડોક્ટર પ્રદ્યુમન સાહેબ વાજાના હસ્તે આ સ્પર્ધા આવતીકાલે ખુલ્લી મુકાશે. આ સ્પર્ધામાં ટોટલ સમગ્ર ગુજરાતમાંથી 1115 જેવા સ્પર્ધકો ટોટલ 24 જેટલા જિલ્લાઓમાંથી આવી અને આ સ્પર્ધામાં ભાગ લેશે. પ્રથમ આવનાર 1 થી 10 વ્યક્તિઓને 4 એજ ગ્રુપમાં ગુજરાત સરકાર દ્વારા ટોટલ 8,40,000 જેવા ઇનામ આપવામાં આવશે. આ સિવાય કોર્પોરેશન, જે આપણા જુનાગઢ કોર્પોરેશન છે, એ પણ સ્પર્ધકોને ઇનામ આપશે. અને આ વખતે હરિઓમ આશ્રમ નડિયાદ નાથી પણ જે લોકો 11 નંબરથી લઈ અને 25 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને હરિઓમ આશ્રમ વતી ઇનામ આપવામાં આવશે. આજે પોષ સુદ પૂનમ, પોષી પૂનમે ઉદયન શક્તિપીઠ અંબાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગિરનાર ઉપર વહેલી સવારે 5 કલાકે અંબાજી મંદિરે ધ્વજારોહણ સાથે પાટોત્સવની ધર્મમય ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મંદિરમાં માતાજી સન્મુખ શ્રી સૂક્તના પાઠ તેમજ પૂજન, અર્ચન અને હોમ હવનના કાર્યક્રમ સાથે માં અંબાના પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. ગિરનારનું આ શક્તિપીઠ 52મું શક્તિપીઠ છે, જેને ઉદયન શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. પાર્વતી માતાનો ઉદરનો ભાગ ગિરનાર ઉપર પડ્યો હોવાને કારણે અહીં ઉદયન શક્તિપીઠ પૂજાઈ રહ્યું છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના ભાજપના આગેવાનોએ અંબાના દરબારમાં જઈને માને શીશ નમાવ્યું હતું અને હોમ હવનમાં આહુતિ આપીને વિશ્વ કલ્યાણ અને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હાલ અંબાજી મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે, ત્યારે વહીવટદાર તરીકે ઉપસ્થિત રહેલ મામલતદાર શ્રી પુરોહિતે પણ કહ્યું કે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હવન પૂર્ણ થયા બાદ બપોરે 12:30 કલાકે અંબાજી મંદિર ખાતે જ મહાપ્રસાદ યોજાયો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લીધો હતો. આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં મા જગદંબાના, મા અંબાના બેસણા છે અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે. આ વિસ્તારના એક કાર્યકર તરીકે, એક પ્રતિનિધિ તરીકે સવારમાં વહેલા માતાજીના દર્શન કરવા, એમના આશીર્વાદ લેવા અને માના પૂજન અર્ચન કરવાનું આજે મને સદભાગ્ય મળ્યું છે. ત્યારે માના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા, ભારત દેશનું ભાવિ, ભારત દેશની શક્તિ
અને ભારત દેશ સર્વ વિશ્વની અંદર ભારત માતાનું પરમ વૈભવ સુધી પહોંચવાની ક્ષમતા અને અમને શક્તિ આપશે. ગુજરાતનું હિત થાય અને આ જૂનાગઢનું પણ હિત થાય અને જૂનાગઢના લોકોની રક્ષા માટે, ગુજરાતના લોકોની રક્ષા માટે અને સૌના વિકાસ માટેની, આજે સૌના આરોગ્ય માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે, દંડવત કરી છે. હે માં જગદંબા, સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરી છે. આજરોજ મા ભગવતી, મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભવ્ય બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટદાર તરીકે પણ અમારી ભૂમિકા હોય છે અને જે અહીંના પૂજારીઓ અને વહીવટદાર મળી અને એક આયોજન કરવામાં આવ્યું છે. એમાં સવારે 10 થી 12 સુધી યજ્ઞ થશે. અત્યારે જલાભિષેક થઈ રહ્યો છે અને 12 વાગે યજ્ઞ પત્યા પછી મહાઆરતી અને મહાઆરતી પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે રીતે દર વર્ષે માતાજીની પરંપરાગત પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તે જ રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે અને ભક્તોનું ઘોડાપુર અત્યારે છે, પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ જાતની સુવિધાઓ કરવામાં આવેલ છે. મારું નામ કુંદનગીરી અર્જનગીરી છે. હું અંબાજી મંદિરના પૂજારી તરીકે છું. પછી આજે માતાજીના જન્મનો પ્રાગટ્ય દિવસ છે. અમારી પરંપરા મુજબ અમે પ્રશાસન અને જે એના જે મામલતદાર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, એમની નિગરાણીમાં અમારા બધા પૂજારી ભાઈઓએ મહેનત કરી અને મહાપ્રસાદનું, પૂજનનું, હવનનું બધાનું આયોજન કરેલ છે. તો લોકોની બહુ ભીડ છે, લોકો શાંતિપૂર્વક દર્શન કરે છે અને માતાજીને આવકારે છે. માતાજીનો આજ હેપી બર્થડે છે, એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, મહોત્સવ છે, તો દરેક લોકોએ અહીંયા ભાગ લીધો છે. જૂનાગઢમાં વિવિધ વોર્ડમાં મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે લોકોનો રોષ યથાવત રહ્યો છે. વોર્ડ નંબર 7માં ખલીલપુર રોડ ઉપર આવેલ વિશ્વાસ સિટીમાં આજે બહેનોએ રસ્તો ચકાજામ કરીને રોડ આડે પોતાના વાહનો પાર્ક કરીને અને જમીન ઉપર બેસી જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બહેનોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા છે, જેને કારણે પથરાઓ વચ્ચેથી અમારે પસાર થવું પડે છે. સ્કૂલ રિક્ષા આવતી નથી, એમ્બ્યુલન્સની જરૂર પડે તો પણ આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકા સામે નારાબાજી એટલે કે સૂત્રોચ્ચાર કરીને રસ્તા બનાવો, પથ્થર હટાવો, આવા સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશનના પદાધિકારીઓની સ્થાનિક મહિલાઓએ ઝાટકણી કાઢી હતી. દરમિયાન અસરગ્રસ્ત બહેનોએ કહ્યું કે લાંબા સમયથી અમારી માગણી છે, અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પરિણામ પ્રાપ્ત થતું નથી. મારું નામ વિદ્યાબેન ઘાડિયા. અમારા છોકરા નિશાળે જઈ શકતા નથી, રિક્ષા અંદર આવતી નથી. અમે ઘર કામ કરવા ગયા હોય તો અમે કેમ કરીને છોકરાઓને મૂકવા આવી નિશાળે? એટલે અમારા છોકરા હાવ અટાણે નિશાળે અમારે પૈસા ઘર કામ કરીને પૈસા કમાય છે અને એ છોકરાને અમે નિશાળે મૂકી નથી શકતા. ફી અમારી એમનેમ જાય છે. તમે ગમે ત્યાં રોડ અમારો 1.5 વર્ષથી રોડ બંધ છે, આવીને કહી જાય કે 2 દીમાં રોડ તમારો અઠવાડિયામાં ચાલુ થઈ જાય, 15 દીમાં ચાલુ થઈ જાય. આ 1.5 વર્ષથી રોડ ચાલુ અમારો કર્યો નથી. અમારી આગળ રોડ બની ગયો, અમારો રોડ કેમ ન બન્યો? ત્યાંથી અધૂરો મૂકી અને અમારો રોડ બંધ કરી દીધો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ,
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા આગેવાનોએ આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું, જેમાં ગુજરાત સરકાર એટલે કે ભાજપ ઉપર આક્ષેપ કરતા આમ આદમી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાએ કહ્યું કે વિસાવદરમાં મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં જે બબાલ થઈ છે તેમાં ભાજપે કિન્નાખોરી રાખીને હરેશ સાવલિયા ઉપર હુમલો કર્યો છે. એટલું જ નહીં, જેલમાં પણ હરેશ સાવલિયા ઉપર જીવનું જોખમ હોય એ રીતે
કેટલાક ખૂંખાર કેદીઓએ હુમલો કર્યો છે. હકીકતમાં ભાજપની નિષ્ક્રિયતા સામે મોરચો માંડનાર આમ આદમી પાર્ટીનું મનોબળ તોડવા માટે ભાજપ સરકાર પોલીસનો પણ સહારો લઈ રહી છે. પત્રકાર પરિષદમાં મનોજ સોરઠિયા તેમજ રાજુ બોરખતરિયા સહિતના આગેવાનોએ ભાજપ સરકારની મનમાની સામે રોષ પ્રગટ કર્યો હતો. જેવી રીતે આપણે સૌ જાણીએ કે મગફળીની ખરીદીની અંદર જે ગેરરીતિઓ થાય છે, મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ઉપર ખેડૂતો પાસે ખોટી રીતે પૈસા પડાવવાનું જે કાવતરું છે એની ફરિયાદ મળતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ટીમ સાથે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ખેડૂતો માટે ત્યાં જ્યારે રજૂઆતો થઈ ત્યારે ખોટી હાથપાઈ કરી અને હરેશભાઈને આ જે ત્યાંના ગુંડાઓ છે, મળતિયાઓ છે, એમણે ખોટી ફરિયાદ કરી અને એમના ઉપર એટ્રોસિટી જેવી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ જેલની અંદર, જેલ આમ જોવા જઈએ તો ખુખાર કેદીઓનું ઘર અથવા ખુખાર કેદીઓ રહેતા હોય છે. એવા સમયની અંદર જેલમાં 7 થી 8 જણાએ હરેશભાઈ સાવલિયા ઉપર હુમલો કરી અને ગંભીર રીતે ઘાયલ કરવાનું કામ કર્યું અને ત્યાર પછી ફરીથી એના ઉપર જ માર ખાવાવાળા ઉપર જ ફરીથી ફરિયાદ કરવામાં આવી, ખોટી ફરિયાદ કરવામાં આવી અને એમને 307 જેવી ગંભીર કલમો નાખીને જેલમાં રાખવા માટે, લાંબો સમય જેલમાં રાખવા માટેનું આખું આ કાવતરું છે. સંત સુરા અને સાવજની ધરતી આ જૂનાગઢમાં સત્તા જે છે એ તદ્દન અનૈતિક લોકો, પાપીઓના હાથમાં સત્તા છે જે સત્તાનો દુરુપયોગ કરે છે. ભાજપના ઈશારે આ ફરિયાદ થઈ. આ ફરિયાદના જે ફરિયાદીઓ છે એનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરો. અમે થોડી માહિતીઓ મેળવી કે આ ફરિયાદની અંદર જેણે હરેશભાઈ પર ફરિયાદ કરી છે એ બહુ રીઢો ગુનેગાર છે. એમણે એક દીકરીને ત્યાં રાતે જઈ અને એમના ઘર ઉપર ચાકુ જે છે ગળા ઉપર રાખી અને એમને લૂંટી લેવાનો પ્રયાસ, એમને એમના મોબાઈલ લૂંટી લેવાનો પ્રયાસ ને લૂંટી લીધો એવી ફરિયાદ એમના વિરુદ્ધમાં નોંધાઈ છે. પોલીસ સ્ટેશનની અંદર પોલીસો પર હુમલો કરવાનું અને એ હુમલામાં પોલીસની ફરજના રૂકાવટના કેસમાં અત્યારે એ જેલમાં છે. અનેક ગુનાના આરોપીઓ, 302 ના આરોપીઓ છે કે જેમણે ખૂનના આરોપમાં જેલ ભોગવે છે. આવા લોકોએ ભેગા થઈ અને હરેશભાઈ ઉપર હુમલો કર્યો છે. આ હુમલો બહુ સામાન્ય વાત નથી, પણ આમ આદમી પાર્ટી જે જનતાની લડાઈ લડે છે એ જનતાની લડાઈ લડનાર લોકોનું મોરલ તોડવા માટે અને આ જે યોદ્ધાઓ છે એમને કોઈ ને કોઈ રીતે એમનો ઘેરે બેસાડવાનો એક પ્રયત્ન છે. પણ આમ આદમી પાર્ટી આવા તમામ હુમલાઓની સામે સતત લડે છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગઈકાલે ભાજપા શહેર કાર્યાલય કમલમ ખાતે નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. દર શુક્રવારે પ્રજાના પ્રશ્નો અને પ્રજાની સમસ્યા સાંભળવાની સાથે સાથે ધારાસભ્યશ્રી લોકોના કામ થાય અને લોકોને મુશ્કેલી ન પડે તેની કાળજી રાખે છે. જેના ભાગરૂપે ગઈકાલે કમલમ ખાતે પ્રજા સેતુનો એક ઉપક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ધારાસભ્યશ્રીને મળીને પોતાની રજૂઆત કરી હતી. લાંબા સમયથી કાયમી કરવાની જે વાત છે તે હજુ પણ અદ્ધરતાલ છે, ત્યારે આ અંગે ધારાસભ્યશ્રી મધ્યસ્થ કરે તેવી રજૂઆત સફાઈ કામદારો દ્વારા વ્યક્ત કરાઈ હતી. જ્યારે કેટલાક પ્રશ્નો માટે રજૂઆત કરવા આવેલી બહેનો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની સામે રીતસરની રડી પડી હતી અને પોતાની વેદના ઠાલવી હતી. ધારાસભ્યશ્રીએ કહ્યું કે દર શુક્રવારે કમલમ ખાતે એક પ્રજા સાથે સંવાદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ધીરે ધીરે લોકોના પ્રશ્નો હલ કરવા પણ અમે સક્રિય બનીએ છીએ. દર શુક્રવારની પ્રણાલી કે લોકો સાથેનો સંવાદ, આજે જ અમે લોક દરબારને બદલે લોક સંવાદ નામ આપ્યું છે અને અમારી ટેગલાઈન છે સંવાદથી સમાધાન. એટલે લોકોની સાથે ચર્ચા કરીને એનું સમાધાનના પ્રશ્નો લઈ આવવા એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એ જવાબદારી છે અને એનો પાઠ છે. એટલે આજે શુક્રવાર છે, લોકો પોતાના વિધાનસભા વિસ્તારના લોકો અને વિધાનસભા બહારના લોકો પણ એમના પોતાના વ્યક્તિગત પ્રશ્નો, સામાજિક પ્રશ્નો અને સમૂહના પ્રશ્નો એ લઈને આવતા હોય છે અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે વાત કરી અને એમના પ્રશ્નો તાત્કાલિક અસરથી નિરાકરણ આવે અને હેરાન ન થાય લોકો. અને કોઈ કોઈ બાબત એમની જરૂરિયાત હોય તો એને આપણે પહોંચી વળીએ. એમના માટેનો એક સીધો આ સેતુ લોકો સાથેનો એ દરરોજ અઠવાડિયાની પરંપરાનો આજે પાઠ છે. ભાવેશ મારું નામ છે.
ને મહાનગરપાલિકામાં હું નોકરી કરું છું સફાઈ કામદારમાં. અમે સંજયભાઈને અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. સંજયભાઈ સારું અમને આશ્વાસન આપ્યું ને સમાજના અમારા આગેવાનો અહીંયા લેટર મોકલ્યું હતું. તો અમારા સમાજના બહુ મોટો આભાર સંજયભાઈને રિક્વેસ્ટ કરી છે. અમે રજૂઆત અમારી રીતે અમે કરવા આવ્યા હતા, તો અમને રિસ્પોન્સ સારો મળ્યો છે કાયમી કરવા બાબત. વર્ગ 4 માં અમે સફાઈ કામદાર તરીકે નોકરી કરીએ છીએ અને વખતો વખત સાહેબ અમે રજૂઆત કરતા આવ્યા છીએ. પણ આજે અમને એમ થયું કે અમારા સમાજના આગેવાનો, અમારા પ્રમુખે, યુનિયન એમને લેટર પણ લખેલો હતો, પણ છતાં અમારી પણ ક્યાંક જવાબદારી બને છે કે અમે પોતે કર્મચારી છે રોજમદાર, તો અમારી ક્યાંક એવી જવાબદારી બનતી હોય તો અમે આજે સંજયભાઈ કોરડિયાને આપણા માનનીય ધારાસભ્યને મળ્યા છીએ. એમની આગળથી પણ સારો જવાબ મળ્યો છે. ભાઈ બને એટલું વહેલી તકે અમે તમારું કાર્ય પૂર્ણ કરશું એવી અમને ખાતરી આપી છે સાહેબ. અને અમને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે અને અમારા સમાજના આગેવાનો ઉપર પૂરો ભરોસો છે કે અમારું કાર્ય આગળ વધશે. આવતીકાલે 4 જાન્યુઆરી છે, લુઈ બ્રેલની જન્મ જયંતિ છે. સમગ્ર વિશ્વના અંધ લોકો પણ સામાજિક ઉત્થાન પ્રાપ્ત કરી શકે ને લોક પ્રવાહમાં ભળી શકે તે માટે લુઈ બ્રેલે એક વિશિષ્ટ ભાષા વિકસાવી હતી જે આજે બ્રેલ લિપિ તરીકે વિશ્વભરમાં જાણીતી છે. આજે જુનાગઢ હોય કે વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ હોય, એ લુઈ બ્રેલની આ શોધને કારણે બ્રેલ લિપિના માધ્યમથી સારી કારકિર્દી કરી શકે છે અને અભ્યાસ પણ બનાવી શકે છે. ત્યારે લુઈ બ્રેલે કયા સંજોગોમાં આ લિપિ એટલે કે ભાષાની શોધ કરી તે અંગે રાષ્ટ્રીય અંધજન મંડળના સહમંત્રી છગનભાઈ પટેલ વિગતો આપે છે. 4 જાન્યુઆરી વર્લ્ડ લુઈ બ્રેલ ડે. હવે આ શબ્દ સાંભળીને આપને આશ્ચર્ય થાય કે સ્વાભાવિક છે. 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સ દેશના પેરિસ પાસે કુપવેર ગામમાં જન્મેલ લુઈ નામની વ્યક્તિએ અંધજનો વાંચી શકે એવી લિપિની શોધ કરી. તેનું નામ છે લુઈ બ્રેલ લિપિ. તો આ અંધજનોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર લુઈનો જન્મ 4 જાન્યુઆરી. હવે આપને વિદિત થશે કે આ કેવી રીતે ઘટના બની. તેના પિતાશ્રીનો વ્યવસાય મોચીનો. લુઈ સોયવો લઈને રમવા નીકળ્યો અને એકાએક પડી ગયો અને આંખમાં લાગ્યો. એક આંખ ગઈ, એના એક્સપ્રેશનને કારણે બીજી આંખ પણ ગઈ. એને 12 વર્ષની ઉંમરે એવો વિચાર આવ્યો કે મારા જેવા આવા જગતમાં તો ઘણા હશે, તેની સ્થિતિ શું હશે. આ વિચારથી પ્રેરાઈને એણે આ બ્રેલ લિપિ શોધી. તે 6 ટપકા અને ઉપસેલી છે, આપ જોઈ હશે તો તેનો જન્મદિવસ છે. હું આપના સૌ વતી તેને શ્રદ્ધાંજલિ આપું છું અને આપણે સૌ તેને, અમે સૌ એમાં ખાસ અંત સમાજ તેને વંદન કરે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સહાયના નામે મૃતક વ્યક્તિના પણ ફોર્મ ભરાવીને સરકારી પૈસા ચાઉ કરી જવાની ઘટના સામે આવતા ખળબળાટ મચી ગયો છે. અમારા રિપોર્ટર કાસમ હોથીના જણાવ્યા અનુસાર ખજૂર હડમતિયા ગ્રામ પંચાયતના વીસી જયેશ ખોખડિયાએ 20 જેટલા લોકોના બોગસ ફોર્મ ભરાવ્યા કે જેના પરિવારજનોના મૃત્યુ નિપજ્યા હતા અને આવા લોકોના પૈસા ચાઉ કરી જવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. કુલ 30 જેટલી બોગસ અરજી કરવામાં આવી હતી, જેમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલ ખેડૂતોના નામે સહાય માંગવામાં આવી હતી. વીસીએ ટેકનોલોજીનો પણ દુરુપયોગ કર્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમણે આ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. સપનાબેન ખંખાળિયાના આધાર કાર્ડનો પણ ગેરઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. કુલ 9,46,370 રૂપિયાની હડપવાની કોશિશ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવતા વીસી જયેશ ખોખડિયાએ પોતાને ઘેરે ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાલુભાઈ સૌજીભાઈ પાનસુરિયા મારું નામ, ખજૂરી હડમતી. પછી મારું જે ખાતું છે એ ખાતામાં એણે વીસી એવું લખ્યું છે કે આ એનું 5 બોર્ડ સભ્યના હારાનું કે હારાનું જે હોય એ નાખી અને એ છે વાડાહડાના એણે એવું લખીને કે આ પૈસા લઈ લેવા માટે કર્યું છે. હવે પંચાયતમાં બીજા કોઈ એના સામેલ હોય તો આપણને ખબર નથી, બરોબર. પછી અટાણે અમને ધમકીઓ આપે છે કે તમે આ શું કરવા જાહેર કર્યું, ખોટા કેસ કરે છે કે અમારી માથે કે અમે એને ધમકીઓ દઈએ એવા કેસ કરે કે અમે એને ધમકી, અમે કોઈને કઈ કીધું નથી છતાં અમારી માથે એવો ધમકીનો કેસ માર્યો છે કે આ મારવા ઘેરે આવે છે. એવું ફોર્મ ભરાતા હતા અમારે આ જે સહાયના અટાણે સહાય આવે સરકારી જે આ નુકસાનની એના ફોર્મ ભરાતા હતા અને એ માટેના પૈસા હતા. એ પૈસા એને લઈ લેવાના. કેટલા લોકો હતા? આવા 24 જણા એ છે, મરેલા 5 એટલે 30 છે. મારું નામ પરમાર સગનભાઈ બીજલભાઈ પરમાર. અત્યારે હું હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું ખજૂર હડમતિયા ગ્રામ પંચાયત. અને જે થોડા દિવસ પહેલા જે આપણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા તેમાં વીસી દ્વારા ખોટા ફોર્મ ભરી અને આ કૌભાંડ કરેલ હતું. તેની અંદર ગામ લોકોની જાણ થતાં ગામ લોકોએ બધાએ ભેગા થઈ તાલુકા પંચાયત TDO ઓફિસમાં જઈ અને તેમની ફરિયાદ દાખલ કરેલ છે. અને TDO સાહેબે તાત્કાલિક ટીમ બનાવી અને જે 30 જણાના ઓલા નામ ખોટા હતા એને અહીંયા ખજૂરી હડમતિયા ગ્રામ પંચાયતે બોલાવી અને તેમના નિવેદન લઈ અને તે વીસીમાંથી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને આ ફોર્મના કારણે કર્યું છે આ બધું. તમે ક્યાં રહ્યો છો? ખજૂરી હડમતિયા. શું કરતા જયેશભાઈ? કાનો વાગતા હતા. વીસીમાં? હા, એ ફોર્મ ભર્યા હતા. કેટલા ફોર્મ ભરતા? કઈ રીતે ભરતા? શું હતું? એ ભરતા હશે, હવે આપણને આગળની તો બહુ ખબર નથી. શું થતું એમાં? આ ફોર્મમાં જ બધું થયું. વધારે ફોર્મ થઈ ગયા હતા એટલે આ ઘટના બની છે. શું થયું એમાં? ભૂલ હતી? હા, એ ભૂલ થઈ ગઈ, એ સુધારી દીધી છે. મારું નામ જીતેન્દ્રભાઈ સતાસિયા. જીતેન્દ્રભાઈ ભૂટાભાઈ સતાસિયા. શું ઘટના શું બની હતી? કેવી રીતે ફોર્મ ભરાયા હતા? શું હતું? કેટલા ફોર્મ ભરાયા? ઘટના આપણે અતિવૃષ્ટિની સહાય આવી હતી એના ફોર્મ ભરાતા હતા. એટલે એમાં વીસી દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા. એમાં મરી ગયેલા લોકોના પણ ફોર્મ ભરેલા છે. તમારા પરિવારમાંથી કોનું ફોર્મ ભરાણું હતું? અમારા કુટુંબી દાદા થાય, એ મરી ગયા અને 30 વર્ષ થઈ ગયા.
વીસી દ્વારા અરજી કરવામાં આવેલ તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી અને એ રિજેક્ટની વિગતો ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી અને તપાસની અંદર તપાસની બાદ એ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે, જે મૃત માણસો છે, અવસાન પામેલા છે અથવા બે ખાતેદાર છે, એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર વીસી ઠરેલ હોય, જેથી વીસી ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયતને પણ આ વીસી ઉપર તેમની રીતે જે ખાતાકીય અને વહીવટી પ્રક્રિયા કરવાની હોય એની સૂચના આપેલી છે. તેમજ ખજૂરી હળમતિયામાં કે ભેસાણની અંદર જે કાયદેસરના લાભાર્થીઓ છે એમાંથી એક પણ લાભાર્થીઓ બાકી નથી અને તેની અરજી કે ખજૂરી હળમતિયામાં પણ કે બીજા કોઈ પણની અરજી એવી બાકી નથી કે જે લાભ આપવા પાત્ર હોય. સોશિયલ મીડિયામાં ફરીથી એકવાર હરણ પ્લાસ્ટિક ખાતા હોય તેવો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં ગિરનાર અભયારણ્યમાં વિચરતું હરણ કચરાના ઢગલાના મોઢામાં નાખીને ખોરાક આરોગે છે, પરંતુ કેટલાક પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકના પાઉચ કચરામાં નજરે પડે છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી સામે શંકાની સોય ઊભી કરી છે. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત છે ત્યારે પ્લાસ્ટિક ક્યાંથી આવે છે તેવો વેધક પ્રશ્ન વન અધિકારીઓને પર્યાવરણવાદીઓ પૂછી રહ્યા છે. પરંતુ હરણ કચરો ખાય છે ને એમાં આજુબાજુ પ્લાસ્ટિક હોય એવું સ્પષ્ટ આ વિડીયોમાં નજરે પડે છે. તો દર્શક મિત્રો, અમે જણાવ્યું એ રીતે આવતીકાલે રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે. અગાઉનો રેકોર્ડ તૂટે છે કે કેમ, નવો વિક્રમ સ્થપાય છે કે કેમ, એના સંપૂર્ણ અહેવાલ સાથે આપણે સોમવારે રાત્રે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો, પરંતુ એ પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 791 ભાઈઓ અને 324 બહેનો મળી શિયાળાની કાતિલ ઠંડીમાં ગિરનારને બાદ ભીડવા દોટ મૂકશે. જિલ્લા પ્રભારી આપશે લીલી ઝંડી. ઉદયન શક્તિપીઠમાં અંબાજીનો પાટોત્સવ આજે પોષી પૂનમે શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ઉજવાયો. શ્રી શુક્તના પાઠ, ધ્વજારોહણ અને હોમ હવનમાં માય ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. ખલીલપુર રોડ ઉપર આવેલ વિશ્વાસ સિટીની મહિલાઓ રોડ ઉપર ઉતરી. મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોડ બંધ કરી દર્શાવ્યો વિરોધ. અને ભેસાણના ખજૂર હળમતિયા ગામે કૃષિ સહાયમાં મૃતક વ્યક્તિના ફોર્મ ભરવાના વિવાદમાં આરોપી વીસીએ ગેરેજ ફિનાઇલ ગટગટાયું. ભોગ બનનાર પરિવારોએ વ્યક્ત કર્યો રોષ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.